हेलो नमस्ते विद्यार्थी मित्रों। आगळना लेक्चरमां आपणे 34 MCQ सुधी गण्या था। एना पछी MCQ नंबर 35 एमां शुं कीधुं, एक पदार्थ पर बे बळ F1 अने F2, F1 इज इक्वल टू 2I कैप प्लस AJ कैप माइनस K कैप अने F2 बार इज इक्वल टू 3I कैप प्लस 4J कैप प्लस K कैप लगाड़वाथी कणનું સ્થાનાંતર D બાર ઇઝ ઇક્વલ ટુ 2I કેપ માઇનસ 3J કેપ પ્લસ 5K કેપ થાય છે। એટલે બે બળ આપી દીધા છે આપણને અને એનું સ્થાનાંતર છે પદાર્થ કણનું એ આપી દીધું છે। આમ કરવાથી 34 એકમ કાર્ય થાય છે, એટલે કાર્ય W પણ આપી દીધું છે, તો એની કિંમત મેળવવાની કીધી છે। આગળના લેક્ચરમાં આપણે જે દાખલો ગણ્યો તેના જેમ જ છે, એમાં આપણને કાર્ય મેળવવાનું કીધું હતું અને આમાં कार्य आपी दीधुं छे अने ए मेळववानुं कीधुं छे। चलो तो कुल बळ जे छे F बार इज इक्वल टू शुं थशे, F1 बार प्लस F2 बार। तो तेथी F बार इज इक्वल टू F1 बार प्लस F2 बार एटले F1 अने F2 नो सरवाळो 2 प्लस 3 एटले 5 I कैप A प्लस 4 J कैप -1 -1 અને +1 એટલે 0। તો અહીંયા આગળ 0 K कैप રેડી। હવે સ્થાનાંતર D બાર આપી દીધું છે। D બાર ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે 2I कैप -3J कैप પ્લસ 5K कैप। તો એનું કાર્ય પણ આપેલું છે આપણને, તેથી કાર્ય W ઇઝ ઇક્વલ ટુ F બાર ડોટ D બાર બળ ગુણ્યા एनु स्थानांतर D बार। तो कार्य आपने आपी दीधुं 34 एकम, कार्य आपी दीधेलुं छे 34 इज इक्वल टू F बार अहींया आपने मळ्युं छे कुल बळ 5I कैप प्लस A प्लस 4J कैप डॉट D बार स्थानांतर आप्युं छे 2I कैप माइनस 3J कैप प्लस 5K कैप। तो आ बेनो डॉट गुणाकार लीए तो 34 इज इक्वल टू 5 इंटू 2 एटले 10 प्लस आ बेनो गुणाकार करशुं एटले प्लस माइनस केवुं थई जशे माइनस 3 इंटू A प्लस 4 प्लस अहींया आगळ K कैप वाळुं पद नथी एनो मतलब 0, 0 गुणिया 5 एटले 0। तो आ मळ्युं आपणने आ -3A प्लस 4 छे ने हुं आ बाजु लई आવું એટલે પ્લસ થી અથવા તો આને અંદર ગુણાવીએ, પહેલા સાદુરૂપ આપીએ। તેથી 34 ઇઝ ઇક્વલ ટુ 10 માઇનસ 3A પ્લસ માઇનસ 12। તો આ કેટલા થશે -3A અને -2। તો આને આ બાજુ લઈ આવીએ, 34 ઇઝ ઇક્વલ ટુ -3A -2 -3A આ બાજુ આવશે એટલે +3A -2 આ 34 પેલી બાજુ -34। तो तेथी 3A इज इक्वल टू -36। तेथी A इज इक्वल टू -36 ना छेद में 3, तेथी A बराबर -12। तो A बराबर केटला मळशे आपणने -12। जवाब आवशे A। रेडी। चलो MCQ नंबर 36 एमां शुं कीधुं, A बार B बार अने C बार शून्यतर सदिशो नथी, एटले A बार B बार अने C बार डज नॉट इक्वल टू 0 बार शून्य सिवायना सदिशो आप्या छे, तेमांथी कोई पण बे समरेख नथी। एटले A बार B बार अने C बार पैकी कोई पण बे छे ई समरेख नथी। A बार प्लस 2B बार अने C बार समरेख होय तथा B बार प्लस 3C बार प्लस अने A बार समरेख होय तो A बार प्लस 2B बार प्लस 6C बार बराबर खाली जग्या लेमड़ा शून्यतर अचळ। जो लेमड़ा आमां कई नथी आप्यो पण ऑप्शन में आप्यो छे लेमड़ा शून्यतर अचळ, ई तो छेल्ले जवाब आवशे त्यारे आपणे खबर पड़शे के लेमड़ा एमां आवे छे के नथी आवतो। ओके चलो पहेला शुं कीधुं तो के A बार प्लस 2B बार अने C बार समरेख छे। A बार प्लस 2B बार अने C बार समरेख है। जो ये समरेख होय तो तेथी A बार प्लस 2B बार इज इक्वल टू आपणे K
સી બાર, પણ અહીંયા K1 આપશું કેમ કે બીજું પણ એક સમરેખ આપેલું છે એટલે અહીંયા આપણે આપશું A બાર પ્લસ B બાર ઇઝ ઇક્વલ ટુ K સી બાર. સમરેખ X બાર અને Y બાર સમરેખ ક્યારે હોય તો કે એની દિશા સમાન અથવા વિરુદ્ધ હોય. X બાર ઇઝ ઇક્વલ ટુ K Y બાર, K 0 કરતાં નાનો અથવા મોટો. બરાબર, તો અહીંયા આગળ આપણે લઈએ K1 તથા B બાર પ્લસ 3C બાર, B બાર પ્લસ 3C બાર અને A બાર સમરેખ છે. તેથી B બાર પ્લસ 3C બાર બરાબર K2A બાર, આને હું 1 કહું, આ પરિણામ નંબર 2. હવે આપણે મેળવવાનું છે A બાર પ્લસ 2B બાર પ્લસ 6C બાર. હવે જુઓ, એ મેળવવા માટે શું કરી શકાય? પહેલાં તો એવું કરીએ, 1 અને 2 નો બાદ બાકી લઈએ, 1 માંથી 2 બાદ કરીએ, 1 માઇનસ 2 લેતા 1 માંથી 2 બાદ કરવું એટલે A બાર માઇનસ A બાર પ્લસ 2B બાર માઇનસ B બાર પ્લસ 3C બાર ઇઝ ઇક્વલ ટુ K1C બાર માઇનસ K2A બાર. તો અહીંયા આગળ A બાર પછી આ B બાર એક જતો રહેશે એટલે પ્લસ B બાર પ્લસ માઇનસ 3C બાર ઇઝ ઇક્વલ ટુ K1C બાર માઇનસ K2A બાર. ચલો, આ આપણને મળ્યું, એક પદ મળ્યું આપણને. હવે અહીંયા આગળ શું થશે? આપણે લાવવાનું A બાર પ્લસ 2B બાર પ્લસ 6C બાર લાવવું છે. તો એ લાવવા માટે પહેલાં તો અહીંયા આગળ એવું કરીએ કે એના સહગુણકો સરખાવીએ. A બારના સહગુણકો અને C બારના સહગુણકો અને B બારનો સહગુણક તો 0 છે. તો આના પરથી આપણને K ની કિંમત મળશે, K1 અને K2 ની કિંમત મળશે. તો આને સરખાવી દો. A બાર બંને બાજુ સહગુણકો સરખાવતા બંને બાજુના સહગુણકો સરખાવીએ એટલે K1 બરાબર કેટલા મળશે? -3 અને K2 બરાબર કેટલા મળશે? -K2 બરાબર 1 એટલે કે -1. તો K1 ની કિંમત જે મળી આપણને એ આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ. K1 ની કિંમત સમી 1 માં મૂકતા સમીકરણ 1 માં મૂકશો એટલે શું થશે જુઓ અહીંયા આગળ. એટલે A બાર પ્લસ 2B બાર ઇઝ ઇક્વલ ટુ K1 બરાબર કેટલા મળ્યા? -3 એટલે -3C બાર. આ -3C બાર ને આ બાજુ લાવવું એટલે A બાર પ્લસ 2B બાર પ્લસ 3C બાર ઇઝ ઇક્વલ ટુ 0 બાર. સોરી, અહીંયા આગળ રકમમાં ભૂલ છે, અહીંયા 6 ની જગ્યાએ 3C બાર આવશે. 3C બાર, રેડી? 3C બાર એટલે અહીંયા આગળ A બાર પ્લસ 2B બાર પ્લસ 3C બાર ઇઝ ઇક્વલ ટુ મળશે 0 બાર. શું મળશે? 0 બાર. જવાબ આવશે D. ઓકે, નેક્સ્ટ MCQ જોઈએ. ચલો, એના પછી MCQ નંબર 37. એમાં એવું કીધું કે શૂન્યતર સદિશો A બાર B બાર અને C બાર માટે A બાર ક્રોસ B બાર ક્રોસ C બાર ઇઝ ઇક્વલ ટુ 1/3 મોડ B બાર મોડ C બાર ઇન્ટુ A બાર. જો આ બે મોડ છે, અહીંયા ખાલી A બાર ગુણાકારમાં છે. જો થીટા એ B બાર અને C બાર વચ્ચેનો ખૂણો હોય, ખૂણાનું માપ હોય તો કોસ થીટા બરાબર ખાલી જગ્યા. કોસ થીટાનું મૂલ્ય મેળવવાનું કીધું છે. બરાબર, આપણને આપી દીધું છે. શું આપ્યું છે? A બાર ક્રોસ B બાર ક્રોસ C બાર ઇઝ ઇક્વલ ટુ 1/3 મોડ B બાર મોડ C બાર ઇન્ટુ A બાર. અહીંયા મોડ A બાર નથી, જોજો. બરાબર, હવે અહીંયા આગળ ક્રોસ આપ્યા છે એટલે સદિશનું ત્રિગુણન આપ્યું છે. અદિશ નહીં, સદિશ ત્રિગુણન. જો અદિશ ત્રિગુણન હોય તો પેટી ગુણન છે, બોક્સ પ્રોડક્ટ. પણ આ
સદિશ ત્રિગુણન, તો યાદ કરો સદિશ ત્રિગુણનનું સૂત્ર કઈ રીતે લગાડીએ છીએ આપણે? a બાર ડોટ c બાર ઇન્ટુ b બાર માઇનસ a બાર ડોટ b બાર ઇન્ટુ c બાર ઇઝ ઇક્વલ ટુ 1/3, સોરી અહીંયા ઊંધું સૂત્ર આવશે ને, c બાર ડોટ a બાર ઇન્ટુ b બાર, કેમ કે આ બાજુ આપ્યું છે c બાર ડોટ a બાર ઇન્ટુ b બાર માઇનસ c બાર ડોટ b બાર ઇન્ટુ a બાર, c બાર ડોટ b બાર ઇન્ટુ a બાર ઇન્ટુ મોડ b બાર મોડ c બાર a બાર. કયું સૂત્ર ઉપયોગ કર્યો આપણે? એક્સ બાર ક્રોસ વાય બાર ક્રોસ ઝેડ બાર, એક્સ બાર ક્રોસ વાય બાર ક્રોસ ઝેડ બાર ઇઝ ઇક્વલ ટુ એક્સ બાર ડોટ ઝેડ બાર ઇન્ટુ વાય બાર માઇનસ એક્સ બાર ડોટ વાય બાર ઇન્ટુ ઝેડ બાર. એક સૂત્ર આ હતું અને બીજું હતું એક્સ બાર ક્રોસ વાય બાર ક્રોસ ઝેડ બાર ઇઝ ઇક્વલ ટુ એક્સ ઝેડ બાર ક્રોસ એક્સ ઝેડ બાર ડોટ એક્સ બાર, ઝેડ બાર ડોટ એક્સ બાર ઇન્ટુ વાય બાર માઇનસ ઝેડ બાર ડોટ વાય બાર ઇન્ટુ એક્સ બાર. તો આ બીજું જે સૂત્ર છે એનો આપણે ઉપયોગ અહીંયા કર્યો છે. રેડી? હવે બંને બાજુએ જોઈએ તો બી બાર અને એ બારના સહગુણકો સરખાવી દઈએ. એ બાર અને બી બારના સહગુણકો સરખાવતા, એ બાર અને બી બારના સહગુણકો સરખાવીએ તો અહીંયા આગળ બી બાર આ બાજુ નથી તો એનો મતલબ 0, તેથી સી બાર ડોટ એ બાર બરાબર 0 અને માઇનસ આ બાજુ એ બારનો માઇનસ સી બાર ડોટ બી બાર ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1/3 મોડ બી બાર મોડ સી બાર. આ માઇનસને પેલી બાજુ જવા દો અને આ ડોટ પ્રોડક્ટમાં સમક્રમી નથી એટલે બી બાર ડોટ લખાઈ શકાય કે બી બાર ડોટ સી બાર ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1/3 મોડ બી બાર મોડ સી બાર. ચલો હવે તો ખબર પડી ગઈ કે એ બાર અને બી બાર વચ્ચેનો ખૂણો થીટા આપેલો છે, થીટા એ બાર બી બાર વચ્ચેનો ખૂણો છે. તો અહીંયા આગળ શું લખી શકાય? તો કે મોડ બી બાર મોડ સી બાર કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1/3 મોડ બી બાર મોડ સી બાર. તો બંને બાજુથી મોડ બી બાર ને સી બાર ઉડી જશે એટલે તેથી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1/3. ધેટ્સ સોલ્વ. સી જવાબ આવશે. ઓકે, જુઓ ફરી વાર કોઈ વસ્તુ આપણને કઈ રીતે આપી છે એ જોવાનું છે. પહેલા સદિશ ત્રિગુણન આપ્યું છે તો સદિશ ત્રિગુણનનું સૂત્ર મૂક્યું, બરાબર. પછી બે બાજુ સરખાવી દીધા. શું કામ? તો કે આ શૂન્યતર સદિશો છે એટલે 0 તો થવાનું નથી કંઈ, એટલે એને સરખાવી શકાય. તો બેના સહગુણકો સરખાવી દીધા આપણે એટલે આપણને સીધો એનો જવાબ મળી જશે. રેડી? એના પછી દાખલા નંબર 38. શું કીધું 38માં દાખલામાં? એક્સ અક્ષ સાથે π/4, વાય અક્ષ સાથે π/3 અને ઝેડ અક્ષ સાથે થીટા માપનો લઘુકોણ બનાવતો એકમ સદિશ એક્સ બાર હોય તો થીટા તથા એક્સ બાર બરાબર ખાલી જગ્યા, એટલે એકમ સદિશ એક્સ બાર પણ મેળવવાનો છે અને થીટા પણ મેળવવાનો છે. હવે એક્સ અક્ષ છે એ શું, એક્સ બાર છે એ કોણ છે? તો કે એક્સ અક્ષ સાથે π/4, વાય અક્ષ સાથે π/3 અને ઝેડ અક્ષ સાથે થીટા માપનો ખૂણો બનાવે. તો આપણે જાણીએ છીએ કે જો એક્સ બાર એ અક્ષો સાથે અનુક્રમે આલ્ફા, બીટા અને ગામા ખૂણો બનાવે તો શું જાણીએ છીએ આપણે જાણીએ છીએ કે જો એક્સ બાર એ એક્સો સાથે અનુક્રમે આલ્ફા, બીટા અને ગામા ખૂણો બનાવે તો કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ 1 થાય. આ આપણે દિક્કો સાઇનમાં ભણી ગયા કે જો આલ્ફા, બીટા અને ગામા દિક ખૂણાઓ બનાવે અક્ષો સાથે કોઈ સદિશ તો એની દિક્કો સાઇન કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામા હોય તો એની દિક્કો સાઇન કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામા એના વર્ગોનો સરવાળો છે એ 1 થાય. આટલું આપણે ભણી ગયા.
બરાબર. તો અહીંયા આગળ સીધો એનો ઉપયોગ કરી લીધો આપણે. હવે આલ્ફા બીટા અને ગામા આપણને આપી દીધું. આલ્ફા π/4 આપ્યો છે, બીટા π/3 આપ્યો અને ગામા થીટા આપ્યો છે. એની કિંમત મૂકી દઈએ તો cos સ્ક્વેર π/4 પ્લસ cos સ્ક્વેર π/3 પ્લસ cos સ્ક્વેર ગામા એટલે થીટા આપ્યો છે ઇઝ ઇક્વલ ટુ 1. તો π/4 cos π/4 1/√2 એનો સ્ક્વેર એટલે 1/2 પ્લસ cos π/3 એટલે 1/2 એનો સ્ક્વેર એટલે 1/4 પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો આ કેટલા થશે? 3/4 પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. અને પેલી બાજુ જોવા દો એટલે માઇનસ એટલે cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 3/4. ધેરફોર cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 4 માઇનસ 3 એટલે 1/4. ધેરફોર cos થીટા ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1/2. cos થીટા ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1/2 મળ્યા. હવે cos થીટા છે એ પહેલા અને ચોથા ચરણમાં ધન હોય, બીજા અને ત્રીજામાં ઋણ હોય. અને આપણને એવું કીધું લઘુકોણ. હવે લઘુકોણ માટે ઓબ્વિયસલી આપણે પહેલું ચરણ જ જોવું પડશે. તો પહેલા ચરણમાં cos થીટા છે એ ધન હોય એટલે 1/2. થીટા લઘુકોણ હોવાથી cos થીટા ઇઝ ઇક્વલ ટુ 1/2. તેથી થીટા ઇઝ ઇક્વલ ટુ π/3. 1/2 ક્યારે થાય? π/3 એ. તો થીટા મળી ગયો π/3. આમે ઓપ્શનમાં બધે જુઓ ને તો તમે π/3 આપ્યો છે એટલે થીટા તો π/3 મળવાનો જ હતો, એ તો નક્કી જ હતું. હવે થીટા મળી ગયો. હવે આપણે બધા મૂલ્ય મેળવી લઈએ. x બાર ઇઝ ઇક્વલ ટુ x1. x1 એટલે કોણ થયું? cos આલ્ફા. હવે cos આલ્ફા એટલે આપણને x બાર મેળવવાનો કીધો છે. હવે તમે જુઓ તો દિક્કો સાઇન cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ x1 અપોન મોડ x બાર. હવે મોડ x બાર તો આપણને 1 આપી દીધું, એકમ સદિશ કીધો છે એટલે એ તો 1 છે એટલે આને અહીંયા ગુણાવો એટલે cos આલ્ફા એટલે x1 ઇઝ ઇક્વલ ટુ cos આલ્ફા. તો હું અહીંયા લખી શકું કે x1 ઇઝ ઇક્વલ ટુ cos આલ્ફા. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ π/4 છે એટલે 1/2 √2. પછી x2 ઇઝ ઇક્વલ ટુ cos બીટા. બીટા એટલે π/3 એટલે 1/2. અને x3 ઇઝ ઇક્વલ ટુ cos થીટા. થીટા અહીંયા મળ્યો આપણને π/3 એટલે 1/2. તો તેથી x બાર ઇઝ ઇક્વલ ટુ x1 એટલે 1/√2 i કેપ પ્લસ 1/2 જે કેપ પ્લસ 1/2 કે કેપ. તો આને હજી સાદરૂપ આપીએ, 2 નો લસા લઈ લઈએ તો અહીંયા √2 વડે ગુણવા પડે એટલે √2 i કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ અને છેદમાં 2. તો આ મળ્યો આપણને x બાર. એટલે થીટા મળ્યો π/3 અને x બાર બરાબર √2 i કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ અપોન 2. એટલે જવાબ આવશે b, √2 i કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ અપોન 2. બરાબર. નેક્સ્ટ દાખલો જોઈએ. ચલો એના પછી MCQ નંબર 39. એકમ સદિશો a બાર b બાર અને b બાર માટે બે એકમ સદિશ આપ્યા છે. a બાર અને b બાર એકમ સદિશ એટલે મોડ a બાર ઇઝ ઇક્વલ ટુ મોડ b બાર ઇઝ ઇક્વલ ટુ 1 આપી દીધું છે. બીજું આપણને બોક્સ આપ્યું છે, બોક્સ a બાર b બાર a બાર ક્રોસ b બાર ઇઝ ઇક્વલ ટુ 1/4 આવું આપ્યું છે. હવે આમાં આપણે a બાર અને b બાર વચ્ચેનો ખૂણો મેળવવાનો. એ કઈ રીતે મેળવશું? ક્રોસ આપ્યો છે તો સાઇન વાળું સૂત્ર આવે એવું કંઈક કરીએ. તો પહેલાં આને હું હારની અદલા બદલી બોક્સમાં જોજો, બોક્સમાં હારની અદલા બદલી 2 વાર કરું છું. પહેલાં આ બેની અદલા બદલી કરું અને પછી અહીંથી અહીંયા અદલા બદલી કરું. તો 2 વાર અદલા બદલી કરીએ એટલે સાયક્લિક ક્રમ આવી જશે. બરાબર. તો એને સાયક્લિક ક્રમે ફેરવીએ એટલે માઇનસનું પાછું પ્લસ થઈ જાય એટલે અહીંથી આમ ધક્કો મારી દઈએ તો a બાર ક્રોસ b બાર a બાર અને b બાર આવું લખાય ઇઝ ઇક્વલ ટુ 1/4. જો પહેલાં આ બેની અદલા બદલી કરીએ એટલે માઇનસ થયું, પછી અહીંયા b બાર આવ્યો એનો અહીંયા અદલા બદલી કરીએ એટલે માઇનસનું પાછું કેવું થઈ ગયું? પ્લસ. બે હારની અદલા બદલી. ઓકે, એ તો આપણે જાણીએ છીએ. હવે બોક્સ પ્રોડક્ટ. હવે અહીંયા આગળ જુઓ, જો બોક્સ x બાર y બાર અને z બાર હોય તો આને હું x બાર ડોટ y બાર ક્રોસ z બાર લખી શકું, અથવા તો આને આમ લખાય. તો
તો સેમ વસ્તુ આપણે અહીંયા એપ્લાય કરશું. તેથી આ મુજબ અહીંયા જોઈએ તો આખો એક્સ બાર છે આપણો. તો એક્સ બાર એટલે એ બાર ક્રોસ બી બાર ડોટ વાય બાર ક્રોસ ઝેડ બાર એટલે એ બાર ક્રોસ બી બાર ઇઝ ઇક્વલ ટુ 1/4. ચલો હવે એ બાર ક્રોસ એ બાર ક્રોસ બી બાર ડોટ એ બાર ક્રોસ બી બાર એટલે એક્સ બાર ક્રોસ એક્સ બાર ડોટ એક્સ બાર હોય તો હું લખી શકું મોડ એક્સ બારનો સ્ક્વેર. એક્સ બાર ડોટ એક્સ બાર એટલે મોડ એક્સ બારનો સ્ક્વેર લખાય. તો અહીંયા આગળ એ બાર ક્રોસ બી બાર ડોટ એ બાર ક્રોસ બી બાર એટલે એને શું લખાય? મોડ એ બાર ક્રોસ બી બારનો સ્ક્વેર લખાય ઇઝ ઇક્વલ ટુ 1/4. બે બાજુ વર્ગમૂળ લઈ લઉં તો અહીંયા આગળ આવશે મોડ એ બાર ક્રોસ બી બાર ઇઝ ઇક્વલ ટુ 1/2. તો હવે ક્રોસ માટે પેલું સાઇનવાળું સૂત્ર યાદ કરો. ચલો શું આવશે? મોડ એ બાર મોડ બી બાર સાઇન થીટા. સાઇન થીટા, થીટા કોણ છે? તો કે એ બાર કેપ બી બાર, એ બાર અને બી બાર વચ્ચેનો ખૂણો ઇઝ ઇક્વલ ટુ 1/2. તો અહીંયા આગળ આ બે આપણને 1 1 આપી દીધું છે એકમ સદિશ. તો આ 1 ઇન્ટુ 1 સાઇન એ બાર કેપ બી બાર, એ બાર અને બી બાર વચ્ચેનો ખૂણો. તો તેથી સાઇન એ બાર કેપ બી બાર ઇઝ ઇક્વલ ટુ 1/2. તો વિચારો તો જોઈએ 1/2 મૂલ્ય સાઇનનું ક્યારે થાય, કયા ખૂણા માટે મળશે? π/6 માટે. તો એ બાર અને બી બાર વચ્ચેનો ખૂણો કેટલો મળ્યો? π/6. કેટલો મળશે? π/6. ડી. રેડી? ચલો એના પછી MCQ નંબર 40. એમાં શું કીધું? સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુઓ એ બાર ઇઝ ઇક્વલ ટુ 3i કેપ પ્લસ 4j કેપ અને બી બાર ઇઝ ઇક્વલ ટુ 4i કેપ પ્લસ 3j કેપ હોય તો તેમના વિકર્ણ વચ્ચેના ખૂણાનું માપ, ખાલી જગ્યા, વિકર્ણ વચ્ચેનો ખૂણો, સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ એના વિકર્ણો એ બાર અને બી બાર આપ્યા છે. પાસેની બાજુ અહીંયા લઈ લઈએ, આ એ બાર અને આ બી બાર પાસેની બાજુ, એનો આ એક વિકર્ણ થયો એ બાર પ્લસ બી બાર, એ બાર પ્લસ આ બાજુની દિશા છે, પછી અહીંયા આ છે. તો આની સામેની બાજુ એટલે આ પણ બી બાર હોય, આની સામેની બાજુ એટલે આ એ બાર હોય, બરાબર. તો આ બી બાર છે એટલે આ બેનો સરવાળો જોઈએ, એ બાર પ્લસ બી બાર એટલે આ વિકર્ણ મળે. પછી આ વિકર્ણ મેળવવો હોય તો શું થશે જુઓ. તો અહીંયા આગળ આ એ બાર પ્લસ આ બી બારની વિરુદ્ધ દિશામાં જવું પડે. બી બારની વિરુદ્ધ દિશામાં માઇનસ બી બાર પ્લસ એ બાર, ત્યારે આપણને આ બીજો વિકર્ણ મળે. તો એક વિકર્ણ જો એ બાર પ્લસ બી બાર હોય તો બીજો કોણ હોય? તો કે એ બાર માઇનસ બી બાર, એ બાર માઇનસ બી બાર. એટલે સીધું કહી દઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ ના વિકર્ણો અનુક્રમે એ બાર પ્લસ બી બાર અને એ બાર માઇનસ બી બાર થશે. બરાબર. કઈ રીતે એ બાર માઇનસ બી બાર આવશે ખબર પડી ગઈ. જો અહીંથી આ લઈએ, આ બેનો સરવાળો એટલે આ આપણને એનો પરિણામી સદિશ મળશે, એ બાર પ્લસ બી બાર પરિણામી સદિશ. પછી આ મેળવવો હોય તો અહીંથી આ એ બારની દિશા બરાબર છે પણ અહીંથી આ વિરુદ્ધ દિશામાં જવાય છે. એટલે બી બાર ને પ્લસ એ બાર, તો આ જે છે એ વિરુદ્ધ દિશા થઈ કહેવાય. વિરુદ્ધ દિશા એટલે માઇનસ. તો બી બારની વિરુદ્ધમાં લઈએ એટલે માઇનસ થઈ જાય. એટલે બીજો વિકર્ણ કયો મળે? એ બાર માઇનસ બી બાર, અથવા તો બી માઇનસ બી બાર પ્લસ એ બાર, માઇનસ બી બાર પ્લસ એ બાર થાય, પણ આપણે લઈએ એ બાર માઇનસ બી બાર. તો બે વિકર્ણ થઈ ગયા. તો તેથી એ બાર પ્લસ બી બાર ઇઝ ઇક્વલ ટુ એટલે બેનો સરવાળો એ બાર અને બી બાર આપી દઈશ તો 3 + 4 એટલે 7i કેપ પ્લસ 4 + 3 એટલે 7j કેપ, અને એ બાર માઇનસ બી બાર એટલે એ બારમાંથી બી બાર બાદ કરો એટલે 3 - 4 એટલે -1i કેપ અને 4 - 3 એટલે 1 એટલે j કેપ. તો આ મળ્યો આપણને એ બાર પ્લસ બી બાર અને એ બાર માઇનસ બી બાર. તો હવે એ બે વચ્ચેનો ખૂણો મેળવવાનો છે, બે વિકર્ણ વચ્ચેનો ખૂણો. તો બે વિકર્ણ વચ્ચેનો ખૂણો એટલે બેનો ડોટ ગુણાકાર મેળવવો પડે.
બરાબર. તો એ બેનો ડોટ ગુણાકાર મેળવીએ પહેલાં, તો a બાર પ્લસ b બાર ડોટ a બાર માઇનસ b બાર, એટલે 7i કેપ પ્લસ 7j કેપ ડોટ માઇનસ i કેપ પ્લસ j કેપ. તો આ બેનો ડોટ ગુણાકાર જોઈએ તો -7 અને +7, તો ઇઝ ઇક્વલ ટુ 0. જો બેનો ડોટ ગુણાકાર 0, એનો મતલબ બે પરસ્પર કેવા હશે? લંબ. તો એમને વચ્ચેનો ખૂણો કેટલો હશે? 90નો. એટલે અહીંયા આગળ જવાબ આવશે D, 90 ડિગ્રી. ઓકે, અંશ માપ કીધું છે એટલે બરાબર 90 થઈ જશે. એના પછીનો દાખલો જોઈએ. ચલો 41 MCQ માં શું કીધું કે જો a બાર ઇઝ ઇક્વલ ટુ i કેપ પ્લસ j કેપ પ્લસ k કેપ, a બાર ડોટ b બાર ઇઝ ઇક્વલ ટુ 1 અને a બાર ક્રોસ b બાર ઇઝ ઇક્વલ ટુ j કેપ માઇનસ k કેપ, તો b બાર બરાબર ખાલી જગ્યા b બાર મેળવવાનો કીધો છે. તો અહીંયા a બાર ડોટ b બાર ઇઝ ઇક્વલ ટુ 1 આપ્યું ને a બાર ક્રોસ b બાર ઇઝ ઇક્વલ ટુ j કેપ માઇનસ k કેપ આપ્યું, j કેપ માઇનસ k કેપ આપ્યું અને a બાર આપ્યો છે. તો એના પરથી આપણે b બાર કઈ રીતે મેળવવો? બરાબર, એ એક ચર્ચાનો વિષય થઈ ગયો આપણા માટે. અને જવાબ આપ્યો છે a બાર i કેપ માઇનસ j કેપ પ્લસ k કેપ, b બાર ઇઝ ઇક્વલ ટુ j કેપ માઇનસ k કેપ, c બાર i કેપ અને d બાર 2i કેપ. તો હવે એના માટે હું પહેલાં સીધો જતો રસ કે મોડ a બાર મેળવી લઈએ. a બારનું મૂલ્ય જે છે એ કેટલું મળે છે? મોડ a બાર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ, એટલે મોડ a બારનો સ્ક્વેર મેળવી લઈએ. a બાર ડોટ a બાર, મોડ a બારનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? અંડર રૂટ કાઢી નાખીએ એટલે 3, 1 વત્તા 1 વત્તા 1 એટલે 3. આ મળ્યું આપણને 3. હવે હું a બારનો ક્રોસ લઉં, a બાર ક્રોસ b બાર આપ્યું એની હારે, a બાર ક્રોસ b બાર હારે ક્રોસ ગુણાકાર લઉં. તો a બાર કેટલું આપ્યું છે? તો કે i કેપ પ્લસ j કેપ પ્લસ k કેપ, એનો ક્રોસ ગુણાકાર લઈએ છીએ આપણે a બાર ક્રોસ b બાર સાથે, એટલે j કેપ માઇનસ k કેપ સાથે. તો બે બાજુ સાદરૂપ આપતા જઈએ. અહીંયા આગળ સૂત્ર મૂકીએ. કયું સૂત્ર? તો કે x બાર ક્રોસ y બાર ક્રોસ z બાર. આ સૂત્ર છે x બાર ડોટ z બાર ઇન્ટુ y બાર માઇનસ x બાર ડોટ y બાર ઇન્ટુ z બાર. તો આ સૂત્રનો ઉપયોગ અહીંયા આગળ આપણે કરશું. તો અહીંયા આગળ જુઓ તો શું આવશે? a બાર ડોટ b બાર, a બાર ડોટ b બાર ઇન્ટુ a બાર માઇનસ a બાર ડોટ a બાર ઇન્ટુ b બાર ઇઝ ઇક્વલ ટુ, હવે આનો ગુણાકાર કરીએ તો i કેપ ક્રોસ j કેપ, i કેપ ક્રોસ j કેપ, પછી i કેપ ક્રોસ k કેપ પણ માઇનસ i કેપ ક્રોસ k કેપ, પછી પ્લસ j કેપ ક્રોસ j કેપ એટલે 0. બે હાર સમાન થઈ ગઈ નિશ્ચયક ને, એટલે j કેપ ક્રોસ j કેપ કેવું થઈ ગયું? 0. એટલે દર્શાવવાનું નથી, એટલે આ માઇનસ j કેપ ક્રોસ k કેપ, માઇનસ j કેપ ક્રોસ k કેપ. અને પછી અહીંયા આગળ જોઈએ તો પ્લસ k કેપ ક્રોસ j કેપ, k કેપ ક્રોસ j કેપ અને માઇનસ k કેપ ક્રોસ k કેપ, એટલે એ પાછું 0 થઈ ગયું. બે હાર સમાન થઈ એટલે. તો હવે આનું સાદરૂપ જોઈએ તો a બાર ડોટ b બાર આપણને આપી દીધું 1, તો આ 1 છે. પછી a બાર આપ્યું છે i કેપ પ્લસ j કેપ પ્લસ k કેપ માઇનસ a બાર ડોટ a બાર, એટલે મોડ a બાર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3 અને b બાર આપણે મેળવવાનો છે. બરાબર, એટલે આ રીતે b બાર મળશે આપણને. ફરી વાર કે b બાર મેળવવા માટે a બારનો a બાર ક્રોસ b બાર હારે ક્રોસ ગુણાકાર લીધો. એ ક્રોસ ગુણાકારમાં આપણે વિસ્તરણ આપ્યું, બીજું કાંઈ કર્યું નથી. સૂત્ર એપ્લાય કર્યા છે. અહીંયા સદિશ ત્રિગુણનનું સૂત્ર મૂક્યું અને આ બાજુ ક્રોસ ગુણાકાર કર્યો છે. બરાબર, હવે અહીંયા આગળ જુઓ તો i કેપ ક્રોસ j કેપ, i કેપ ક્રોસ j કેપ આગળ યાદ કરો, એને આપણે શું કહીએ? k કેપ. i કેપ ક્રોસ j કેપ ઇઝ ઇક્વલ ટુ શું થાય? k કેપ. પછી i કેપ ક્રોસ k કેપ એનું શું થઈ જશે? તો કે k કેપ ક્રોસ i કેપ હોય તો એને આપણે લખી શકીએ j કેપ. જુઓ અહીંયા લખું કે i કેપ ક્રોસ j કેપ ઇઝ ઇક્વલ ટુ k કેપ, પછી j કેપ ક્રોસ k કેપ ઇઝ ઇક્વલ ટુ i કેપ, પછી k કેપ ક્રોસ i કેપ ઇઝ ઇક્વલ ટુ j કેપ. હવે એનાથી વિરુદ્ધ હોય તો એ માઇનસ થતું જાય. i કેપ ક્રોસ j કેપ એટલે k કેપ થયું,
પછી કે કેપ ક્રોસ આઈ કેપ હોય તો જે કેપ લખાય, પણ આઈ કેપ ક્રોસ કે કેપ હોય તો શું થઈ જાય? માઇનસ જે કેપ. તો આનું માઇનસ અહીંયા જે કેપ ક્રોસ અહીંયા આગળ માઇનસ આઈ કેપ ક્રોસ કે કેપ એનું શું થઈ જશે? માઇનસ જે કેપ, એટલે માઇનસ માઇનસ પ્લસ જે કેપ, માઇનસ માઇનસ પ્લસ જે કેપ. પછી આપ્યું છે જે કેપ ક્રોસ કે કેપ, તો આનું આઈ કેપ એટલે માઇનસ આઈ કેપ, માઇનસ આઈ કેપ પ્લસ કે કેપ ક્રોસ જે કેપ એટલે આનું વિરોધી એટલે માઇનસ આઈ કેપ, પાછું થઈ જશે માઇનસ આઈ કેપ. ચલો તો હવે આનો ગુણાકાર એટલે તો એ જ આવશે આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ માઇનસ 3b બાર ઇઝ ઇક્વલ ટુ કે કેપ પ્લસ જે કેપ માઇનસ 2i કેપ. તો હવે બે બાજુ જુઓ તમે તો આ માઇનસ 2i કેપ ને આ બાજુ લાવો એટલે 3, આ બાજુ આવશે એટલે 3i કેપ માઇનસ 3b બાર, બાકી જે કેપ અને કે કેપ ઉડી જશે ઇઝ ઇક્વલ ટુ 0 બાર. તો આને પહેલી બાજુ લઈ જાઓ એટલે કેવું થઈ જશે? પ્લસ. તો એ માઇનસનું થઈ ગયું પ્લસ, એટલે 3b બાર ઇઝ ઇક્વલ ટુ 3i કેપ. તો બે બાજુથી 3 3 કેન્સલ થઈ ગયા એટલે b બાર ઇઝ ઇક્વલ ટુ i કેપ. તો b બાર ઇઝ ઇક્વલ ટુ i કેપ. ચલો મળી ગયો જવાબ, b બાર ઇઝ ઇક્વલ ટુ i કેપ. તો આ રીતે આમાંથી આપણે b બાર મેળવવો પડે. એટલે ખાસ આઈએમપી એમસીક્યુ છે આ બધા, બરાબર. બધી જ વસ્તુ જુઓ તમે, ક્યારે કયું આપ્યું હોય ત્યારે શું મૂકવું એ ખાસ તમારે આમાં ધ્યાન રાખવાનું છે. ઓકે, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. પ્લીઝ જો ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.